એટલે સવારમાં ચશ્મા કર્યો તો આત્મહત્યાનો પ્રયાસ, પણ બહુ વાંધો ન થયો, ખાલી એક હાથ ભાંગ્યો છે તો આપણે લઈ જઈએ છીએ ને તાત્કાલિક દવાખાને. તો આપણું હાયાબુસા રેડી જ છે ને જાય છે રોડ ઉપર 108ની જેમ. પણ આપણી 108 ને નડી ગઈ છે થાંભલે ચડાવે લાલ કલરની બે લાઈટું. કાંઈ વાંધો નહીં, વાળ હકેલી લઈ ત્યાં બીજું હું. ત્યાં આવી ગઈ ચશ્માની હોસ્પિટલ. 2 નર્સ ને એક ડોક્ટર ત્યાં રેડી બેઠા હતા તૈયાર. ચશ્માને આવ્યો છે 1 દિવસનો ખાટલો ના પણ મળશે આવતીકાલે હાંજે. ચશ્માને દાખલ કરીને આપણે ઉપડા છે શોપિંગ કરવા મોલમાં. આપણે આવી ગયા છીએ ડી માર્ટમાં. થોડાક તૈયાર થઈ જઈશું એટલે આપણને અંદર જવા દે. રોડના ટ્રાફિક કરતા ત્યાં ટ્રાફિક જાજો. લઈ લેવી છે સ્ટીલનું ગાડું, મારતા જાય બધાને ધક્કો. સવારે પીવા લઈ લઈશું ત્યાં ચા એકલી જ પીવાય નહીં તો હારે લઈ લઈશું પાર્લેજી બિસ્કિટ. હાઈ જાટું બર્બન બિસ્કિટ. ચા બનાવવા ખાંડ. આ કોકે તોડી નાખેલા મગ. આ ડબલામાં તેલ માંડવીનું પણ ઉપર ગુલાબ લખ્યું છે. આટલું ખોટું હોય કાંઈ. ગાડું જેટલું ભરાય ખીચા એટલા વધારે હરવા થાય. વસ્તુ લેવાવાળા કરતા ઉભા રહેવાવાળા જાજા છે અહીંયા. મહેમાન રોકાવા આવે તેની હાટું લેવાનું છે દાંતે કહવાનું ચૂનો, દાંતે કહવાના પીસા. ત્વચાને જવાનાને નિખાર આપવા માટે આ સંતૂર સાબુ અને કપડાને નિખાર આપવા માટે આ ટાઈડ પાવડર. જિંદગીમાં ટ્રેસ જ એટલો આવી ગયો તો આપણે ટ્રેસમાં શેમ્પુ લેવાનું હોય ને. ડોસીમાં આઘા ખસો મારી સેકન્ડમાં પીલાઈ જાઓ. ડોસીમાં બચી ગયા પણ વિડીયો ઉતારવાની લાઈનમાં બીજાને ઠોકી દીધી. છેલ્લે લઈ લે આ ખેડૂતનો સોસ ને દાવતની સોડા. ભાગીસી બિલ બનાવવા પહોંચી ગયા છે કાઉન્ટરે ને પૈસાની બદલે આપણે આપી દીધું કાર્ડ. પૈસા કાપી લીધા ને કાગળિયો પકડી દીધો હાથમાં. હવે